અમૂલ એ ભારતના સહકારી ક્ષેત્રનું એક ઝળહળતું ઉદાહરણ છે, જેણે લાખો પશુપાલકોના જીવનમાં ક્રાંતિ લાવી છે. સહકારી સંસ્થામાં ક્રાંતિ લાવનાર અમૂલ હવે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. અમૂલમાં સતત કોંગ્રેસે રાજ કર્યું છે, પરંતુ છેલ્લા 2.5 વર્ષથી ભાજપે અમૂલ પર સત્તા હાંસિલ કરી છે અને ભાજપ અમૂલ પર સત્તા ફરીથી મેળવી શકે એ માટે ભાજપે કમર પણ કસી લીધી છે અને એટલે ચૂંટણીના નિરીક્ષક તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરી અમૂલ પર સત્તા કાયમ કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. શા માટે ભાજપે અજય બ્રહ્મભટ્ટ પર જ પસંદગી ઉતારી, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ. સહકારી સંસ્થામાં ક્રાંતિ લાવનાર અમૂલ અને અમૂલ જેવી મોટી અને મહત્વપૂર્ણ સહકારી સંસ્થાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે રાજકારણ તો ગરમાય અને અમૂલ પર સત્તા હાંસલ કરવા માટે રાજકીય દાવ પેચ પણ શરૂ થાય. છેલ્લા 2.5 વર્ષથી અમૂલ પર ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યાં સુધી અમૂલ પર કોંગ્રેસનું એક હતું શાસન હતું. જો કે ચૂંટણી આવતા જૂના જોગીઓ સક્રિય થઈ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ તો સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ આ બંને પક્ષ સિવાય એવા પણ જોગીઓ છે જે અમૂલ પર વર્ચસ્વ જમાવવા માંગે છે. એક ચર્ચા મુજબ ભાજપમાં જ અમૂલ પર સત્તા મેળવવા માટે જે ભાજપના જ નેતાઓ છે કે કાર્યકરો છે કામે લાગી ગયા છે. એટલે કે એક રીતે કહી શકાય કે ભાજપમાં જ અમૂલ પર સત્તા મેળવવા માટે ભાજપના જ સભ્યો ભાજપ વિરુદ્ધ કામ કરતા હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આ જૂથવાદનો ફાયદો કોંગ્રેસ પણ ઉઠાવી રહી છે, જેને લઈને ભાજપે આટલા વર્ષો બાદ અમૂલ પર મેળવેલ સત્તા બરકરાર રાખવા માટે અમૂલની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અજય બ્રહ્મભટ્ટની નિરીક્ષક તરીકેની નિમણૂક ભાજપમાં જ અંદરોઅંદર ચાલતા રાજકારણને સમાપ્ત કરી ભાજપને ફરીથી સત્તા પર લાવવા માટે કરાઈ હોવાની ચર્ચા રાજકીય ગલિયારોમાં ખૂબ જોરશોરથી થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કેસરીસિંહ સોલંકી અમૂલ વિશે ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે અને માત્ર કેસરીસિંહ સોલંકી જ નહીં, ભાજપના અન્ય કાર્યકરો નેતાઓ પણ પાછલા બારણે પોતે સત્તા મેળવે તે માટે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય તેવી ચર્ચા રાજકીય ગલિયારોમાં પણ થઈ રહી છે. અને એમાંય ભાજપે કરેલ નિરીક્ષકની નિમણૂક રાજકીય રીતે મહત્વપૂર્ણ બની શકે છે. અજય બ્રહ્મભટ્ટને નિરીક્ષક તરીકે પસંદ કરવા પાછળ કેટલાક કારણો હોઈ શકે છે, જેમાં અજય બ્રહ્મભટ્ટની સંગઠનાત્મક પકડ અને અનુભવ. અજય બ્રહ્મભટ્ટ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને જિલ્લા સંગઠન મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે. તેમને સંગઠનાત્મક માળખા અને કાર્યપદ્ધતિનો સારો અનુભવ છે, જે ચૂંટણી પ્રક્રિયાને સમજવા અને નિરીક્ષણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમને સ્થાનિક રાજકારણની પણ સારી એવી સમજ છે, કારણ કે અજય બ્રહ્મભટ્ટ નડિયાદ પાલિકામાં 2 દાયકાથી વધુ સમય સુધી નગરસેવક તરીકે સેવા આપી ચૂક્યા છે. આના કારણે તેમને સ્થાનિક રાજકારણ, સહકારી ક્ષેત્રની ગતિશીલતા અને અમૂલ સાથે સંકળાયેલા જૂથોની ઊંડી સમજ છે. સૌથી મહત્વની બાબત છે કે પક્ષનો વિશ્વાસ. ભાજપ દ્વારા તેમને ખેડા જિલ્લાના પ્રમુખ જેવા મહત્વના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે પક્ષને તેમના પર વિશ્વાસ છે. આવા મહત્વપૂર્ણ સંસ્થામાં નિરીક્ષક તરીકે તેમની પસંદગી પક્ષના વિશ્વાસનું પણ એક પ્રતીક હોઈ શકે છે અને સહકારી ક્ષેત્રમાં ભાજપનો પ્રભાવ વધારવા અજય બ્રહ્મભટ્ટ પર પસંદગી કરી ભાજપ સહકારી ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયાસ કરતું હોય તેમ હાલ જોવા મળી રહ્યું છે. અમૂલ જેવી મોટી ડેરીમાં ભાજપનો પ્રભાવ જાળવી રાખવા કે વધારવા માટે પક્ષ પોતાના વિશ્વસનીય અને સંગઠન મજબૂત કરી શકે તેવા નેતાઓને નિરીક્ષક તરીકે મોકલે છે. એટલે અજય બ્રહ્મભટ્ટનો સંગઠનાત્મક અનુભવ, સ્થાનિક રાજકારણની સમજ અને પક્ષ પ્રત્યેની વફાદારી તેમને અમૂલની ચૂંટણીમાં ભાજપના નિરીક્ષક તરીકે પસંદ કરવાના મુખ્ય કારણો હોઈ શકે છે. તેમનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે થાય અને પક્ષના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાનો હોય છે. અને એમાંય ખેડા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ જોવા મળી રહ્યો છે. આ જૂથવાદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીઓ અને પક્ષના આંતરિક સંગઠનાત્મક માળખામાં પદ મેળવવાને લઈને વધુ સ્પષ્ટ બન્યો છે. ખાસ કરીને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને અન્ય નેતાઓ વચ્ચે આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. કેસરીસિંહ સોલંકીએ કેટલાક અન્ય નેતાઓ પર આક્ષેપો કર્યા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા. આ જૂથવાદ સ્થાનિક સ્તરે પદોની વહેંચણી, સહકારી સંસ્થાઓમાં વર્ચસ્વ અને અન્ય સંગઠનાત્મક નિર્ણયોને લઈને જોવા મળી રહ્યો છે. અને એટલે જ અજય બ્રહ્મભટ્ટની નિમણૂક અમૂલની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે કરાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવામાં અજય બ્રહ્મભટ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમની કાર્યશૈલી, રાજકીય દૂરંદેશી, જૂથવાદ ટાળીને ભાજપને સત્તા હાંસલ કેવી રીતે કરી શકાય તે ગત વિધાનસભાની ચૂંટણીમાં અજય બ્રહ્મભટ્ટે સાબિત કરી દીધું છે. મહુધા જેવી બેઠક જે જીતવી મુશ્કેલ હતી તે પણ મોટી લીડ સાથે જીતી. એટલું જ નહીં, માતર બેઠક પર પણ અનેક પડકારો હતા. એ તમામ પડકારોને માત આપી માતર બેઠક પણ સારી લીડ સાથે જીતાડવામાં અજય બ્રહ્મભટ્ટની મહત્વપૂર્ણ કામગીરી હોવાની પણ ચર્ચા હતી.
કપડવંજ બેઠક અને ઠાસરા બંને બેઠકો પર પણ આંતરિક જૂથબંધીને દૂર કરી ભાજપનો ભગવો લહેરાવવામાં પણ મહત્વની ભૂમિકા પ્રમુખ તરીકે તે વખતે અજય બ્રહ્મભટ્ટે ભજવી હોવાની પણ વાત ચર્ચાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે માઇક્રો પ્લાનિંગ કરી ભાજપને વધુ મત મળે તે માટે પણ કમર કસી હતી અને ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે પણ લોકસભામાં ભાજપે સારી એવી લીડથી જીત મેળવી હતી. એટલે ભાજપને અજય બ્રહ્મભટ્ટ પર વિશ્વાસ થયો હોય અને એટલા માટે જ અમૂલની ચૂંટણીમાં ફરી ભાજપ સત્તા મેળવે તે માટે અજય બ્રહ્મભટ્ટ પર દાવ રમ્યા છે કે જેથી અમૂલમાં પણ જૂથવાદ ટાળીને રાજનીતિના દરેક દાવપેચ રમીને અમૂલ પર સત્તા મેળવી શકે. એક ચર્ચા મુજબ ખેડા આણંદના કેટલાક ધારાસભ્યો અને મોટા નેતાઓ પોતાના માનીતાને અમૂલના ચેરમેન પદનો તાજ મળે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એટલે એક પડકાર તો અજય બ્રહ્મભટ્ટ માટે છે. જો કે જ્યારથી અજય બ્રહ્મભટ્ટની અમૂલની ચૂંટણીમાં નિરીક્ષક તરીકેની નિમણૂક ભાજપે કરી છે ત્યારથી જ અજય બ્રહ્મભટ્ટ સક્રિય રીતે પશુપાલકો હોય કે સભાસદો હોય કે પછી અમૂલના સભ્યો હોય તે તમામ સાથે મિટિંગો કરતા જોવા મળી રહ્યા છે. એટલે જે આંતરિક જૂથવાદ છે અને કોંગ્રેસ આ બંને પક્ષો જે ભાજપની જીત માટે પડકાર બની રહ્યા છે તેમને માત આપવા માટે ભાજપે અજય બ્રહ્મભટ્ટ પર મોટો વિશ્વાસ મૂક્યો છે. જો આ વિશ્વાસ પર અજય બ્રહ્મભટ્ટ ખરા ઉતરે છે તો અજય બ્રહ્મભટ્ટનું કદ ભાજપમાં વધી શકે છે. પણ જો અજય બ્રહ્મભટ્ટ આ જૂથવાદને દામવા અને ભાજપને ફરીથી સત્તા પર લાવવામાં નિષ્ફળ રહે છે તો ભાજપ શું કરશે તે પણ જોવું રહેશે. હાલ તો અમૂલ પર સત્તા મેળવવા માટે ભાજપે કમર કસી લીધી છે ત્યારે અમૂલ પર ભાજપ પોતાનું વર્ચસ્વ જમાવી રાખે છે કે પછી કોંગ્રેસ જૂથવાદનો ફાયદો લઈ અમૂલ પર સત્તા પાછી મેળવે છે તે જોવું રહ્યું. ખેર, આ વિશે આપનું શું માનવું છે તથા આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં.